ઇતિહાસમાં સ્વર્ણિમ પૃષ્ઠ ઉમેરતા સુરત શહેરે ટાઉન પ્લાનિંગમાં નવો માપદંડ સ્થાપ્યો છે। બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તાર માટેની ટીપી સ્કીમ નંબર 61 કોસમાળા છેડછા ઓવિયાળના પ્રારંભિક નિર્ણયો માત્ર 8 મહિનામાં જાહેર થયા છે, જે છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયેલી સ્કીમ ગણાય છે। ટેકનોલોજી, પારદર્શિતા અને જનભાગીદારી સાથે ગુજરાતના આઉટ પરફોર્મિંગ ગવર્નન્સ મોડેલ હેઠળ ગુજરાત મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે સુરતના 909 હેક્ટર વિસ્તારમાં કુલ 5 ટીપી સ્કીમોનું આયોજન થયું છે। 3 લાખ ચોરસ મીટરથી વધુ જમીન રોડ અને રસ્તાઓ માટે ફાળવવામાં આવી છે, જેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતના સુનિયોજિત વિકાસને નવો વેગ મળશે। દેશના મહત્વાકાંક્ષી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે। સુરત શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 61ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં એવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેકનોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે। જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વિકાસલક્ષી અભિગમથી ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને સુનિયોજિત અને આધુનિક બનાવવા માટે વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો છે। આજનું આયોજન આવતીકાલનું ભવિષ્ય ઘડે છે। બુલેટ ટ્રેન સાથે સંકળાયેલા સુરત જેવા શહેરોના વિસ્તારો માટે ટીપી સ્કીમો માત્ર પ્લાનિંગ નકશા નથી, પણ તે વિકાસનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં નાગરિકોને સુવિધા, આવાસ અને સમૃદ્ધ જીવન મળવાનું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને શહેરી વિકાસ વિભાગની દ્રઢ દિશાને કારણે સુરત શહેર ભારતના શહેરી વિકાસના નકશા પર એક આધુનિક મોડેલ તરીકે ઉભરશે। ભારતની અંદર સૌથી પહેલો હાઈ સ્પીડ રેલ નેટવર્ક એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે આપણે નામથી ઓળખીએ છીએ, તો એ સુરત, ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કાર્યરત છે, અત્યારે આકાર લઈ રહ્યો છે। તો એમની અંદર ગુજરાતની અંદર આપણા 8 સ્ટેશન છે અને મહારાષ્ટ્રની અંદર આપણા 4 સ્ટેશન છે। તો એ ટોટલ 12 સ્ટેશનની અંદર સુરતની અંદર, ગુજરાતની અંદર સુરતની અંદર અંત્રોલી ગામ જે સ્ટેશન છે તેના આસપાસનો એરિયાનો સારી રીતે વિકાસ થઈ શકે તેના માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એટલે કે મહુવા અને જે ટેકનિકલ આપણા સહયોગી છે જાયકા, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એજન્સી, એ બંનેના માર્ગદર્શન હેઠળ સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજિત 2 કિલોમીટર અને 1 કિલોમીટરના પરિઘની અંદર 900 હેક્ટરની અંદર 5 ટાઉન પ્લાનિંગ સ્કીમનું આયોજન કર્યું છે। ભારત સરકારના મહત્વાકાંક્ષી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પૈકીના એક એવા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના 8 અને મહારાષ્ટ્રના 4 સ્ટેશન મળી કુલ 12 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સુરતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવાના હેતુથી જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સંકલનમાં રહી સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડા દ્વારા અંદાજિત 909 હેક્ટર વિસ્તારમાં હાઈ સ્પીડ રેલ નોડ વિસ્તારના માળખાગત વિકાસના આયોજનને આગળ ધપાવવા હેતુ સુરત હાઈ સ્પીડ રેલ એચ નોડ વિસ્તારની નજીકમાં સુનિયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાળા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાળ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના 7 ગામોને આવરી લઈ કુલ 5 ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે।